0.25 ગ્રામ ક્લોરીન યુક્ત કાર્બનિક સંયોજન આપેલું છે જે કેરિયસ પરિમાપનમાં 0.40 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ આપે છે. તો સંયોજનમાં ક્લોરીનની ટકાવારી કેટલી છે? આપણે શોધવાની છે ક્લોરીનની ટકાવારી. તો ક્લોરીનની ટકાવારી શોધવા માટેનું સૂત્ર થાય પર્સન્ટેજ ઓફ ક્લોરીન બરાબર ક્લોરીનનું દળ છેદમાં આવશે કાર્બનિક સંયોજનનું કુલ દળ. કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા 100. રકમમાં આપણને કાર્બનિક સંયોજનનું દળ તો આપેલું છે, આ વસ્તુ આપેલી છે. કેટલું છે? 0.25 ગ્રામ કાર્બનિક સંયોજનનું દળ છે. હવે આપણે શોધવાનું બાકી રહે છે ક્લોરીનનું દળ. ક્લોરીનનું દળ આપણને મળી જશે એટલે ક્લોરીનની ટકાવારી મળી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્લોરીનનું દળ આપણને મળશે AgCl માંથી, સિલ્વર ક્લોરાઇડ માંથી આપણને મળશે, જે આપણને આપેલા છે 0.40 ગ્રામ. રેડી? તો 0.40 ગ્રામ AgCl આપણને આપેલ છે. હવે ત્રિરાશિ મૂકીએ કે 1 મોલ AgCl. ચાલો 1 મોલ AgCl, Ag નો મોલર માસ થશે 108 વત્તા ક્લોરીનનો 35.5 અને ટોટલ થશે 143.5. બરાબર? 143.5 ગ્રામ પર મોલ. આ થશે AgCl નું મોલર દળ. તો ત્રિરાશિ મૂકીએ કે 1 મોલ એટલે કે 143.5 ગ્રામ AgCl આપણને કેટલો ક્લોરીન આપે? તો 35.5 ગ્રામ જેટલો ક્લોરીન આપે, કારણ કે 1 મોલ છે ને. 35.5 ગ્રામ Cl આપે. તો આપણને અહીંયા કેટલો સિલ્વર ક્લોરાઇડ આપેલો છે? 0.40 ગ્રામ આપેલો છે. તો 0.40 ગ્રામ AgCl માંથી આપણને કેટલા ગ્રામ ક્લોરાઇડ મળે? હવે ક્રોસ ગુણાકાર કરીએ. 0.40 ગુણ્યા 35.5 છેદમાં આવશે 143.5 બરાબર જવાબ મળશે આપણને 0.099 ગ્રામ Cl. ચાલો આપણને હવે ક્લોરીનનું દળ મળી ગયું છે. હવે ક્લોરીનના દળ ઉપરથી આપણે ટકાવારી મેળવી લઈશું. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ક્લોરીનનું દળ આપણને મળ્યું છે 0.099 ગ્રામ છેદમાં કાર્બનિક સંયોજનનું દળ આપેલું છે રકમમાં 0.25 ગ્રામ ગુણ્યા 100 કરશું એટલે આપણને ટકાવારી મળશે 0.396. આનો ભાગાકાર છે 0.396 ગુણ્યા 100 એટલે 39.6. એટલે આપણે અરાઉન્ડ 40% લખી શકીએ. તો આ છે આનો ફાઇનલ આન્સર.